દુર્ગા ભાભીને વાંચજો, કોક દી ખબર પડે એને દુર્ગાવતીને. અટાણે તો ભાભી શબ્દ મને, હું એક દુઃખ વ્યક્ત કરું છું હમણાં પ્રોગ્રામમાં, દુઃખ વ્યક્ત કરું છું દેવાંગભાઈ. ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સનાતનમાં, ભારતમાં. ભાભી એટલે માં. લક્ષ્મણ જાનકીજીને ભાભી કહેતા હતા, સીતાજીને. એવા અનેક, અમીરજી ગોહિલના ભાભીની આખી કથાઓ ઘણીવાર મેં કીધી. ભાભી એટલે માં છે. એ એટલા પવિત્ર શબ્દને એવા ઠેકાણે પુગાડી દીધો. તમે ગૂગલમાં ભાભી લખજો, ન જોવાનો આવશે. આ દુઃખ વ્યક્ત કરું છું. આ જે ભાજી જે નીકળી પડી છે ને, અમુક ભાજી, કડવી ભાજી જે, એના કામ છે આ બધા. ભાભી કેમ છે? અરે તને કાળોતરો કરડે, તને તારી આંખમાં હરપોલિયા રમે એ અમને દેખાય છે. એવાને તો ઘરમાં જ ન કરવા દેતા. કેને ઘેરે લઈ આવો એ આ યુગમાં ધ્યાન રાખજો. અમુકને ઓફિસેથી ચા પાણી ભલે ગમે એવડો હોય નીકળી જાય, એના પગલા થઈ જાય ને, તમારી ઘરની આખી રોનક ભૂંડી થઈ જાય. એવાનો નો વિલાવને લઈ આવાય. હા હા, કેટલાય રખડે મોરા પહેરીને. હા, પણ મર્દ માણસ હોય, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. મર્દ નબળું કોઈ દી સાંભળતા નહીં, નબળા પાસે બેહતા નહીં. અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ઊંચા થઈ થી ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. क्या हुआ है કીધું. અમારા પ્રોગ્રામમાં તો રેવા દો. આ હાવ આપણા ગીત નબળા, આપણા ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય. એ ગીત આપણા નથી. આ ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. આ એ આપણી પરંપરા છે. એટલે હા, ગીતો જો બોલીવુડમાં કેવા ગીતો ખબર? બોલીવુડમાં ગીત કેવા? મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા. ટકો કરાવવા આવ્યા, ક્યાં કામ થા. હવે આવું કોકને ઘેરે જઈને આવું કે સાહેબ તો આપણે શું થાય? પણ આપણે ત્યાં એવું નથી. વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં. આપણે ત્યાં શું છે ખબર? એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. અને કેવા આંગણિયા. મને હમણાં ચીઠી આવી દેવાજ બોદર, ગઈકાલે તિથિ ગઈ. સાહેબ એક જુનાણાના રાના દીવાને લઈને એક વાલબાઈ વડારેને આવે દાસી. આ દેશના કેવા માણસો, કથાઓ, આ લોક સાહિત્ય શું કામે સાહેબ? જુનાણાની ઉપર ચડાઈ થઈ, જુનાગઢના રાજા છે એ કાયમ આવી ગયા, પ્રજા છે એ બધી એની રાજનો પલટો થઈ ગયો. એટલે એના માણસો બધા મરાઈ જાય, કંઈ પૂરું થઈ જાય એનું. અને સતી થવા જતા હતા રાજપૂતાણીને પેલા દાસીના હાથમાં દીકરાને આપીને કીધું કે આને દેવાજ બોદર પાસે આડીદર બોડીદર પુગાડી દે. હવે જુનાગઢના ઉપરકોટથી નીકળવું હોય ને તો રાજની ખાસ દાસી હતી વાલબાઈ. પોતે લઈને જાય કોક ઓળખી જાય કે આ તો જુનાગઢના રાને દીવાને બચાવે છે, એના વંશને બચાવતી લાગે. તો એને કોને પકડ્યો ખબર? બજારવા વાળો વાલ્મીકી સમાજનો ભીમડો કરીને રખેહર હતો, એને પકડ્યો વાલબાઈ. ભીમડા તું ઉપરકોટથી બહાર કાઢી દે હુંડલામાં લઈને. તો ભીમડો શું બોલ્યો ખબર? નાના નાના માણસોના બલિદાન જોઈજો. આમ નાના નથી હોય તો આપણે કેવા પડે નાના, એના બલિદાન જોઈજો. ભીમડાએ કીધું હા લાવો મારા હુંડલામાં. અમારા હુંડલામાં કોઈ જોવે નહીં, અમારી માથે હુંડલા જ હોય ને. અને લઈને નીકળ્યો. આડીદર બોડીદર જાતા પેલા બે ભાઈ બેન ભેળા થયા. વાલબાઈને આપ્યો પાછો નવગણ કે હાલે અહીં સુધી પુગાડ્યો, મારી ફરજ પૂરી થઈ. વાલબાઈ નવગણને લઈને હાલતી થઈ. વળી પાછું ભીમડાને યાદ આવ્યું, પાછો વળ્યો. એ વાલબાઈ ઉભી રે બેન, તું રાજની દાસી છો, હું નોકર છું, મારું એક વેણ પાળી. વાલબાઈ કીધું બેટા ભાઈ ભીમડા, તે મારું એવડું મોટું કામ કર્યું છે કે ભીમડો જો એમ કે વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય તો વેચાઈ જાય માટે તૈયાર છું. પછી શું જોઈએ બીજું? કે તને વેચાવાનું ન કહેવાય બેન. કે તો ખાલી તારી પાસે કટાર છે એ આપની મને. રાજની દાસી કટારો રાખતી હતી, કટાર મને આપની. એટલે કીધું કટારને કરવી હું ભાઈ? તો કે વચન દીધા પછી પૂછવાનું ન હોય. અને આમ બરાબર ભીમડાને વાલબાઈ પોતાના હાથમાંથી કટાર ભેટમાંથી કાઢીને આપે. ભીમડો હાથમાં લે, વાત કરતા વાર લાગે એટલી વાતમાં ફરાળ કરતો પોતાના પેટમાં જમૈયો મારી આંતરડાનો ઢગલો ભીમડા રખે હરે કરી નાખ્યો. અને વાલબાઈની રાડ ફાટી ગઈ. અરે મારા વીર, તે આ શું કર્યું? કાં મરી ગયો? હાથે કરીને કેમ મરી ગયો? તેથી ભીમડો બોલ્યો, સાંભળજો. ભીમડાએ કીધું બેન, જુનાગઢનો વંશ નવગણ, જુનાગઢનો બાળક, એને મેં પુગાડ્યો. મેં અહીંયા સુધી આડીદર બોડીદર દેવાજ બોદર સુધી મેં પુગાડ્યો. હું નાનો નોકર માણસ, આવડી મોટી આભ ફાડી નાખે, હારા હારા માણસના પેટ ફાડી નાખે એવડી મોટી વાત.
અને આવડી મોટી વાત કે મેં નવઘણને પુગાડ્યો, એ હારા હારા માણસના મોઢામાં રીએ નહીં, પેટમાં રીએ નહીં, તો હું તો નાનો માણસ કોકદી કોકને કહેવાય જાય ને તો રાનો વંશ ઓલાઈ જાય, એના કરતા મારે મરી જવું જોઈએ, એટલા માટે પેટમાં કટાર ખાઈ ગયો છું. આ વાત છે ને ઈ દેવાત બોદર તારા આંગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. પણ હું પોણી 2 કલાક જેવું થવા આવ્યું છે, એટલે છેલ્લે મારે 2 મિનિટ માટે, પછી આગે આગે ગોરખ જાગે જે સમયે છે તે. પણ હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ બોલ રામ રામ થયા હાક બાગ નામ જોતા ગઈ જમ જાળા પછુટા પેનાક જાણે કોટા ગાછ માન તેના કોટા ગમી તાક જાળા પાળા મેઘુ વાળા પલ્લે કાળા મેર જાગા પાડ વાળા રંગા કાળા કચ્છ કાળા કોજાળા બુજાળા વાહે વાદળા રનોર પાડ પડે તાળી બંદુ કાળી કાગા. હનુમત ધમવાને લંકા ઢાળા જેવા કાકા બેગે હંડા વાળા ગાળા થોડી આવી સાઈડ અને ઢોળે દીએ ગામડામાં લૂંટ વાદી પાડે દાડા. અને છેલ્લે હર હર આવે ને પાછા બધા હર હર કરજો ને હું પૂરું કરીશ. એટલે દેખો મુલ્ક में राठों का ये जहां शिवाजी ढोला था, देखो मुल्क में राठों का ये जहां शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 सत सनातन धर्म की, रामचंद्र भगवान की, नमः पार्वती पति हर हर महादेव. ये है प्रेमनी वातो, એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ હાઠીના ઈ તો હાડ ફાવે રે. પણ પદ્મા તારો પ્રિતાળ હિરણની હદ માર્યો, મરતા બોલો માંગડો